હેલો ફ્રેન્ડ્સ, તમને ખબર છે અત્યારે શું ચાલી રહ્યું છે? ના, અત્યારે વર્લ્ડ ગ્લોકોમા વીક ચાલી રહ્યું છે. ગ્લોકોમા એટલે કે ઝામર. એ શું છે તેની શું તમને ખબર છે? ગ્લોકોમા એટલે કે ઝામર, એને આપણે સાદી ભાષામાં છુપો નજરનો ચોર કહીએ છીએ ઓર સાયલેન્ટ થીફ. આવું કેમ કહીએ છીએ? કારણ કે મોટા ભાગના લોકોને જ્યાં સુધી ગ્લોકોમા બહુ એડવાન્સ ના થઈ જાય ત્યાં સુધી એના કોઈ લક્ષણ આવતા નથી કે ખબર પડતી નથી. મારે શું ધ્યાન રાખવું જોઈએ કે મારે કેમ ચિંતા કરવી જોઈએ? આપણે જ્યારે ઘરમાં કોઈને ગ્લોકોમાની હિસ્ટ્રી હોય, લાંબા સમયથી સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કોઈ પણ કારણસર જાડા ચશ્મા પહેરતા હો તમે, અથવા તમારી ઉંમર 50 વર્ષથી ઉપર હોય, તો તમારે એકવાર આંખનું ગ્લોકોમાનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ. આ બધું કરવાનો જરૂર શું છે? ઓકે, તો ગ્લોકોમામાં એવું થાય છે કે આંખનું દબાણ વધે છે અને આંખની નસ એટલે કે અમારી ભાષામાં ઓપ્ટિક નર્વ, એના પર દબાણ વધે છે અને એને એનું પોષણ મળી શકતું નથી. ઓપ્ટિક નર્વ તમારી આંખમાં તમે જે પણ દ્રશ્ય જુઓ એને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે એ સુકાય ત્યારે એ નજર જે જાય એ કોઈ પણ રીતે પાછી આવી શકતી નથી. તો આમાં સારા સમાચાર શું છે? આમાં સારા સમાચાર એ છે કે હવે જો વહેલું નિદાન કરીએ કે આ રીતે ગ્લોકોમાનું સ્ક્રીનિંગ કરીએ તો આપણે એને વધતા રોકી શકીએ છીએ અને એની નજર જે બગડી હોય એ એડવાન્સ સ્ટેજ પર પહોંચતા પહેલાં આપણે નજરને પ્રિઝર્વ કરી શકીએ છીએ. મને કઈ રીતે ખબર પડે કે મારામાં ગ્લોકોમા છે કે નહીં? ગ્લોકોમાના આમ કોઈ જ સિમ્ટમ્સ એટલે આમ કોઈ લક્ષણ હોતા નથી, છતાં પણ અમુક રીતે આપણને ખબર પડી શકે કે જેમ કે રાત્રે જોવામાં તકલીફ પડવી, અંધારામાં જતાં આંખ લાલ થઈ જવી અથવા દુખાવો થવો, કોઈ સ્પેસિફિક ટીપા નાખ્યા પછી આંખ ભારે ભારે લાગવી, અથવા તમે જે આજુબાજુનું જોવાનું એટલે જ્યારે જેમ તમે નજર જુઓ છો તો આજુબાજુનું ધીરે ધીરે ધૂંધળું થતું જાય, એ બધા ગ્લોકોમાના અર્લી સાઇન્સ છે. એડવાન્સ સ્ટેજમાં એવું થાય કે તમે જાણે એક નળીમાંથી જોતા હો, જેને કે ટનલ વિઝન કહીએ છીએ, એવું તમને દેખાય. ધીઝ આર ઓલ ધ સાઇન્સ ઓફ ગ્લોકોમા. તો આ ગ્લોકોમા વીક દરમિયાન યાદ રાખો કે 40 વર્ષથી વધુની ઉંમર, જાડા ચશ્મા, લાંબા સમયથી સ્ટીરોઇડનો યુઝ અથવા પરિવારમાં કોઈને ગ્લોકોમાની હિસ્ટ્રી આવું હોય તો તાત્કાલિક તમારી નજીકના આંખના ડૉક્ટરને બતાવો અને ગ્લોકોમાનું ટેસ્ટિંગ કરાવો. અથવા જો કોઈ આજુબાજુ તમને લાગે કે જેને આ લક્ષણ છે તો તેમને ડૉક્ટર પાસે જવાની સલાહ આપો. આઈ એમ ડૉક્ટર જીનિલ ભટ્ટ ફ્રોમ અદ્વૈત આઈ કેર, ગાંધીનગર.